હેલો ફ્રેન્ડ્સ, હું છું ચેતના વાવડિયા રેસીપીમાં તમારું સ્વાગત કરું છું. આજની મારી રેસીપીનું નામ છે બીટનું જ્યુસ. તેના માટે મેં એક આદુનો ટુકડો, લીંબુ, ફુદીનો અને એક નંગ બીટ લીધું છે. હવે આપણે બીટને સુધારી લઈશું. હવે આપણું બીટ સુધારીને તૈયાર છે. આપણે તેને હવે ક્રશ કરવાનું છે. તેના માટે આપણે એક મિક્સર જારમાં ભરી લઈશું. આવી જ રીતે બધી વસ્તુને આપણે મિક્સર જારમાં નાખી દેવાની છે. હવે આપણે તેમાં લીંબુનો રસ નાખવાનો છે. સ્વાદ મુજબ ખાંડ લેવાની છે, કારણ કે બીટ ગળ્યું હોય છે એટલે જરૂર પૂરતી જ આપણે ખાંડ વાપરવાની છે. હવે આપણે તેમાં થોડો ચાટ મસાલો નાખવાનો છે. પછી 2 થી 3 ટુકડા બરફના લેવાના છે. આવી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી અને તેને ક્રશ કરવાની છે. આવી રીતે ક્રશ કરીને આપણે હવે તેમાં થોડું પાણી ઉમેરવાનું છે. તો હવે આપણું જ્યુસ તૈયાર થઈ ગયું છે. આપણે તેને ગાળવાનું નથી, આમનામ જ સર્વ કરવાનું છે. હવે આપણે આ જ્યુસને સર્વ કરી દીધું છે. તેમાં આપણે ઉપરથી થોડો ચાટ મસાલો ને ફુદીનાના પાન નાખીને સર્વ કરીશું. મારો વિડીયો ગમ્યો હોય તો તેને શેર, લાઈક અને કમેન્ટ આપવાનું ભૂલશો નહીં, અને સબસ્ક્રાઈબ પણ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.